ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા ખાતે દાવતે ઇસ્લામી ઇન્ડિયાની વેલફેર શાખા ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે, જેમાં વેરાવળના રોનક હોસ્પિટલ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખાના સહયોગથી થેલેસીમિયા તથા કેન્સર પીડિતોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ કેમ્પમાં વિવિધ સમાજના લોકોએ કેમ્પમાં કુલ 152 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું. ત્યારે આ તમામ એકત્રિત થયેલું રક્ત ગીર સોમનાથ રેડક્રોસને સોંપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજની અનેક સામાજિક સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા. તો સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ અફઝલભાઈ પંજા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રેડક્રોસ ગીર સોમનાથના પ્રતિનિધિઓમાં કિરીટભાઈ ઉનડકટ, ગિરીશ ઠક્કર, અનિશ રાજ, મુકેશ શાહ, સંજય દાવડા અને વિમલ ગજ્જર સહિતના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેરમેન અતુલભાઈ એમ કાનાબારના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.